નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલના સમયમાં ઘણા યુવકોને વિદેશ જવાની ઈચ્છા હોય છે, પણ જે એજન્સીના માધ્યમથી વિદેશ જવાના હોય તેની પૂરતી તપાસ ન કરી હોય, તેની વિશ્વસનીયતાની પૂરતી ખાતરી ન કરી હોય, ત્યારે ક્યારેક યુવકોને છેતરપિંડીનો ભોગ બનવું પડે છે। વડોદરા શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકો શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિદેશ મોકલવાની લાલચ આપી બાદ પરમિટ અને વિઝા ન મળતા છેતરપિંડી થયેલ હોવાનો યુવકોને અહેસાસ થયો હતો। ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે, ત્યારે હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરી હતી। એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો। એનું નામ છે કૃપા ઓવરસીઝ, એમના માલિક છે ભાવેશ ચૌહાણ। અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો। એમણે કીધું કે આ થઈ જશે 3 મહિનામાં, તમારી ફાઇલ વિઝા બધું આવી જશે। પણ પછી 3 મહિનાના થયા, સમય જતાં 11 મહિના થઈ ગયા, એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં। એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી, હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે, તો તમે મારા પૈસા પાછા આપો। તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે, 1 રૂપિયો પાછો નહીં મળે, તારે જે કરવું એ કર, બરાબર છે, પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા, ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા। અને પછી પાછળથી જાણવા મળ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો। અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એ લોકોએ જેપી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે। પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે, બહાર નથી આવી રહ્યો અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે। એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો, અમારા પૈસા પાછા અપાવો। આ કંપનીનું નામ છે કૃપા ઓવરસીઝ, એમના માલિકનું નામ છે ભાવેશ ચૌહાણ। 4 જગ્યાએ એમની ઓફિસ છે, સુરત, અમદાવાદ, કરજણ અને વડોદરા એમની હેડ ઓફિસ છે। લગભગ મારો અનુમાન બોલતો હોય તો લગભગ 200-250 જેવા છોકરાઓ હોઈ શકે છે, પણ એટલા હજુ બહાર નથી આવ્યા, પણ એનાથી બી વધારે હોઈ શકે છે। કરોડોનું કૌભાંડ છે આ તો। અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે, અહીંયા સામે જ છે, એમના એક વ્યક્તિના તો 14 લાખ રૂપિયા છે અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના 12, 15 લાખ, 20 લાખ રૂપિયા છે। અમદાવાદમાં બી FIR પાર્ટી છે 2 જગ્યાએ, સુરતમાં બી એક FIR પાર્ટી છે, ભરૂચમાં બી FIR પાર્ટી છે અને બરોડાની બી FIR પાર્ટી છે। એટલે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેઝ પર અમે જે પૈસા આપતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે। હવે આ તો અમારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે, પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે, એમને તો બિચારાઓને એકદમ વધારે તકલીફ પડે। એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે। તો હવે આ રીતની જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય અને આ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે। सर मैं ऑन द वे मुंबई से आई हूँ। मेरा नाम आरती नारंग है। मैंने कृपा ओवरसीज़ के नाम पे भावेश चौहान को 1,25,000 रुपये दिए। उन्होंने मुझे बोला था पोलैंड के लिए और अभी उन्होंने खाली मुझे वर्क परमिट दिया है। लास्ट 3 साल से वो मुझसे मतलब पैसा ले रहे हैं, रॉन्ग कमिटमेंट कर रहे हैं और अगर मैं रिफ़ंड मांगती हूँ, कुछ बात करती हूँ तो वो मुझे हमेशा चिल्लम चिल्ली करते हैं मेरे ऊपर। रिफ़ंड के मेल भी किए हुए हैं मैंने, उनके रिकॉर्डिंग भी रखे हुए। अगर मैं हर टाइम उनको बोलती हूँ सर मेरा स्टेटस क्या है, मैं कब तक बाहर जाऊँगी, तो वो मुझे बोलता है मैडम आपका प्रोसेस में है, टाइम लगेगा, पोलैंड में से टाइम लग रहा है, वीज़ा की एप्लीकेशन डाली है, वीज़ा नहीं मिल रही है। जब उनको मैं कहती हूँ कि सर मैं पुलिस स्टेशन जाऊँगी, 3 साल होने आए, तो कहते हैं आपको जो करना है कर सकते हो मैडम, मेरी हर जगह पे चलती है, मैं किससे डरता नहीं हूँ, आप पुलिस में जाके कंप्लेंट लिखाओ या किधर भी जाके लिखाओ, मुझे किसकी पड़ी नहीं। वो हमेशा मेरे पे चिल्लम चिल्ली करते हैं और मेरा 1,25,000 उन्होंने लिया हुआ है। 3 साल हो चुके हैं सर, कृपा ओवरसीज़ के नाम पे है। मैंने कंप्लेंट नहीं की है, अभी मैं इसलिए डायरेक्टली यहाँ पे आई हूँ और अभी कंप्लेंट रजिस्टर करने के लिए ही आई हूँ यहाँ पे। रिपोर्टर सनी सिंधे, सत्यमेव जयते लाइव न्यूज़, वडोदरा।